બનાસકાંઠાના અમીરગઢના કપાસિયા ગામે રોડના ખાતમુહૂર્તને લઈને વિવાદ થયો છે. વનમંત્રી પ્રવીણ માળી રોડનું ખાતમુહૂર્ત કરે તે પહેલા જ કોંગ્રેસના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ કંકુ છાંટીને મુહૂર્ત કરી દેતા ભર શિયાળે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જે બાદ નિર્ધારિત કાર્યક્રમ મુજબ પ્રવીણ માળીએ રસ્તાનું મુહૂર્ત કરી ખરાડી પર પ્રહાર કર્યા. અમીરગઢના કપાસિયા ગામે રસ્તાનું ખાતમુહૂર્ત રાજ્યકક્ષાના વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી કરવાના હતા. તે પહેલા જ વહેલી સવારે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી કપાસિયા ગામે પહોંચી ગયા. 3 જગ્યાએ રોડ પર કંકુ છાંટી રોડનું ખાતમુહૂર્ત કરી દીધું, જેથી રાજકારણ ગરમાયું. સરકાર પર પ્રહાર કર્યા. જે બાદ કપાસિયા સરોત્રાના રસ્તાનું રાજ્યકક્ષાના વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ વિધિવિધાન રીતે ખાતમુહૂર્ત કર્યું. સાથે ખરાડીને આડે હાથ લીધા. કહ્યું કે મારી ઓફિસ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ આમંત્રણનો કાંતિ ખરાડીએ અસ્વીકાર કર્યો અને આ વિસ્તારની પ્રજાનું કામ ન થાય તેવું કામ કર્યું છે. કે કોઈ કે ખાતમુહૂર્ત કરી ગયો મેં તો કોણ હતો કે કોઈ બૂટ પહેરેલા કોઈ મુહૂર્ત કરતો હતો. કતરા હતા તો મને કીધું 2 જણા તે પાડી આગળ અને આજે મુહૂર્ત કરવા વાળા કતરા બધા છે બાળકો. ઓ મુહૂર્ત કહેવાય ઓ કહેવાય.